ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું ગરુડ પુરાણનો 8મો અધ્યાય. તો ચલો શરૂ કરીએ. ગરુડજીએ કહ્યું, હે તક્ષ, તમે માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. હું તમને બધા એવા કાર્યો કહી રહ્યો છું જે ધાર્મિક વ્યક્તિએ કરવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા પછી એક ધર્મનિષ્ઠ વ્યક્તિએ પોતાના શરીરને રોગ અને ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવોથી પીડિત જોઈને અને જીવનના શ્વાસનો અવાજ ન સાંભળતા પોતાના મૃત્યુનો સમય જાણીને નિર્ભય બનીને આળસ છોડીને જાણ્યા કે અજાણ્યા કરેલા પાપોનો નાશ કરવા માટે તપસ્યા કરવી જોઈએ. જ્યારે અતુરકાલ હાજર હોય ત્યારે સ્નાન કરો અને શાલગ્રામ સ્વરૂપે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનને સુગંધ, ફૂલો, કુમકુમ, તુલસીદળ, ધૂપ, દીવા અને પુષ્કળ મોદક વગેરેનો પ્રસાદ ચડાવો અને સાપને દક્ષિણા અર્પણ કરો અને તેમને ફક્ત નૈવેદ્ય ખવડાવો અને અષ્ટાક્ષર ઓમ નમો નારાયણાય અથવા દ્વાદશાક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોનો જાપ કરો. ભગવાન વિષ્ણુ અને શિવના નામ યાદ રાખો અને સાંભળો. જ્યારે કાનમાંથી ભગવાનનું નામ સંભળાય છે ત્યારે તે માણસના પાપોનો નાશ કરે છે. દર્દીની નજીક આવ્યા પછી સગા સંબંધીઓને શોક ન કરવો જોઈએ. તેના બદલે મારું પવિત્ર નામ વારંવાર યાદ રાખવું જોઈએ. વિદ્વાન વ્યક્તિએ હંમેશા મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આ ભગવાનના 10 અવતારો છે. આ નામોનું સ્મરણ અને જપ કરવા જોઈએ. જે લોકો દર્દીની નજીક ઉપરોક્ત નામોનો જાપ કરે છે તો તેઓ તેના સાચા સગા માનવામાં આવે છે. જેમના અવાજથી આ શુભ નામ કૃષ્ણનો ઉચ્ચાર થાય છે, કરોડો મહાપાપીઓ તરત જ રાખ થઈ જાય છે. અજામિલે પણ પોતાના મૃત્યુના દિવસે પોતાના પુત્રના બહાને નારાયણના નામ લઈને ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું. તો પછી ભક્તિભાવથી ભગવાનનું નામ લેનારાઓ વિશે શું કહી શકાય? ભ્રષ્ટ મન ધરાવતો વ્યક્તિ પણ જ્યારે ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેના બધા પાપોનો નાશ થાય છે. જેમ અગ્નિ અનિચ્છાએ સ્પર્શ કરવામાં આવે તો પણ બળી જાય છે. હે બ્રાહ્મણ, ભગવાનના નામે વાસના સહિત બધા પાપોનો નાશ કરવાની શક્તિ એટલી બધી છે કે પાપી માણસ એટલું બધું પાપ કરી શકતો નથી. યમદેવ પોતાના સેવકોને કહે છે, હે દૂતો, નાસ્તિકોને અમારી પાસે લાવો. ભગવાનનું નામ યાદ રાખનાર લોકોને મારી પાસે ન લાવો, કારણ કે હું પોતે અચ્યુત, કેશવ, રામ, નારાયણ, કૃષ્ણ, દામોદર, વાસુદેવ, હરિ, શ્રીધર, માધવ, ગોપિકા વલ્લભ, જનકીનાયક રામચંદ્રની પૂજા કરું છું. હે દૂતો, જે કહે છે, હે કમલનયન, હે વાસુદેવ, હે વિષ્ણુ, હે ધરણીધર, હે અનુચ્ચિત, હે શંખચક્રપાણી, તમે મારા આશ્રય છો, તે નિર્દોષ લોકોને દૂર છોડી દો. હે દૂતો, જે ભગવાન મુકુંદના ચરણોના અમૃતથી વિમુખ છે, જે નિસ્વાર્થ અને જ્ઞાની પરમહંસ દ્વારા સતત ચાખવામાં આવે છે, એટલે કે જેઓ ભગવાનની ભક્તિથી વિમુખ છે અને નરકના મૂળ એવા સાંસારિક બાબતોમાં ઈચ્છાથી બંધાયેલા છે, આવા અધર્મી લોકોને મારી પાસે લાવો. જેમની જીભ ભગવાનના નામ અને ગુણોના ગુણગાન ગાતી નથી, જેમના મન
ભગવાનના ચરણ કમળનું સ્મરણ કરતું નથી, જેનું મસ્તક એકવાર પણ ભગવાનને નમન કરતું નથી, જેઓ વિષ્ણુની પૂજા અને પ્રાર્થના જેવા કાર્યો કરતા નથી, તેમને મારી પાસે લાવો. તેથી હે પક્ષીદ્ર, આ જાણો, ભગવાન વિષ્ણુની સ્તુતિ, જે વિશ્વમાં મંગલ સ્વરૂપ છે, તે મહાન પાપોના સંપૂર્ણ અને વશિષ્ઠ નિવારણ માટે એકમાત્ર પ્રાયશ્ચિત છે. ભગવાન નારાયણથી વિમુખ થનારાઓ દ્વારા કરવામાં આવતી તપસ્યા પણ વ્યક્તિને દુષ્ટ બુદ્ધિથી શુદ્ધ કરી શકતી નથી. જેમ ગંગા જેવી નદીઓ દારૂથી ભરેલા પાત્રને શુદ્ધ કરી શકતી નથી, ભગવાન કૃષ્ણના નામનું સ્મરણ કરવાથી પાપોનો નાશ થવાને કારણે જીવો નરક જોતા નથી અને યમ અને તેમના દૂતોને પણ સ્વપ્નમાં જોતા નથી. જે વ્યક્તિ બ્રાહ્મણોને આવી ગાયનું દાન કરે છે, જે મૃત્યુ સમયે નંદના પુત્ર ભગવાન કૃષ્ણનું પાલન કરે છે, તે માંસ, હાડકાં અને લોહીથી ભરેલી વૈતરણી નદીમાં પડે છે. અથવા જે વ્યક્તિ મૃત્યુ સમયે નંદન જેવા શબ્દો ઉચ્ચારે છે, તે શરીર ગ્રહણ કરતો નથી, એટલે કે તેને મુક્તિ મળે છે. તેથી પાપોના સમૂહનો નાશ કરનાર મહાવિષ્ણુનું નામ યાદ રાખવું જોઈએ, અથવા ગીત અથવા વિષ્ણુ સહસ્ત્રના નામ વાંચવું અથવા સાંભળવું જોઈએ. એકાદશી વ્રત, ઘેદા, ગંગાજલ, તુલસીના પાન, ચરણામૃત અને ભગવાન વિષ્ણુનું નામ આ મૃત્યુ સમયે મોક્ષ આપે છે. આ પછી ઘી અને સોના સાથે ખોરાક દાન કરવાનો સંકલ્પ કરો. ક્ષત્રિય દ્વિજ ને 12 વર્ષની ગાયનું દાન કરો. હે તક્ષ, જે વ્યક્તિ મૃત્યુ સમયે થોડું દાન કરે છે અને તેનો પુત્ર તેને મંજૂરી આપે છે, તે દાન શાશ્વત છે. એક સદાચારી પુત્રને મૃત્યુ સમયે તમામ પ્રકારના દાન મળવા જોઈએ. આ જ કારણે તે દુનિયાના ધાર્મિક પુરુષો તેમના પુત્રો માટે પ્રાર્થના કરે છે. પોતાના પિતાને અડધી આંખો બંધ કરીને જમીન પર પડેલા જોઈને પુત્રોએ તેમના દ્વારા અગાઉ સંચિત સંપત્તિ માટે ઝંખના ના કરવી જોઈએ. એક સદાચારી પુત્ર દ્વારા આપવામાં આવેલા દાનને કારણે તેના પિતા જીવતા હોય ત્યાં સુધી અને પછી મૃત્યુ પછી નશ્વર શરીરમાં પણ પરલોકમાં દુઃખ ભોગવતા નથી. અતુરકાલ અને ગ્રહણકાળ દરમિયાન આપવામાં આવતા દાનનું વિશેષ મહત્વ છે. તેથી તલ જેવા 8 દાન ચોક્કસપણે આપવા જોઈએ. તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, સપ્તધન્ય, ચોખા, જવ, ઘઉં, કાળા ચણા, કાકુન અથવા કંગુની અને ચણા, આને સપ્તધન્ય કહેવામાં આવે છે. જમીન અને ગાયમાંથી એકનું પણ દાન પવિત્ર કરનારું છે. આ 8 મહાન દાન મહાપાપોનો નાશ કરે છે, તેથી તે અંતિમ સમયમાં આવવું જોઈએ. આ દાનનું શ્રેષ્ઠ પરિણામ સાંભળો. મારા પરસેવાથી 3 પ્રકારના શુદ્ધ તલ ઉત્પન્ન થાય છે. તલના દાનથી રાક્ષસો અને રાક્ષસો તૃપ્ત થાય છે. સફેદ, કાળા અને કપિલ રંગના તલનું દાન વાણી અને શરીર દ્વારા કરવામાં આવેલા 3 પ્રકારના પાપોનો નાશ કરે છે. લોખંડનું હાથ જમીન પર રાખીને કરવું જોઈએ. આમ કરવાથી તે આત્મા યમની સીમા સુધી પહોંચતો નથી અને યમના માર્ગ પર ચાલતો નથી. પાપ કરનાર લોકોને કાબૂમાં રાખવા માટે યમ પાસે શસ્ત્રો તરીકે કુહાડી, મૂછડી, લાકડી, તલવાર અને છરી હોય છે. લોખંડનું આ દાન યમરાજના શસ્ત્રોને સંતોષવા માટે હોય છે. તેથી યમલોકમાં સુખ આપતું લોખંડનું દાન કરવું જોઈએ. યમના ઉરણ, શ્યામસૂત્ર, શંડમાર્ક, ઉદુંબર, શૈલબલ નામના દૂતો સોનાનું દાન કરીને સુખ આપે છે. હે તક્ષ, બધા દાનોમાં સૌથી ગુપ્ત અને શ્રેષ્ઠ દાન સાંભળો, જેનાથી ભૂલોક, અવકાશ અને સ્વર્ગલોકમાં રહેવાસીઓ એટલે કે મનુષ્યો, ભૂત, પ્રેત અને દેવતાઓ સંતુષ્ટ થાય છે. બ્રહ્મા વગેરે દેવતાઓ, ઋષિઓ અને ધર્મરાજના દરબારના સભ્યો સોનાનું દાન કરીને સંતુષ્ટ થાય છે અને વરદાન આપે છે. તેથી ભૂતના ઉદ્ધાર માટે સોનાનું દાન કરવું જોઈએ. હે પ્રિય, સોનાનું દાન કરવાથી આત્મા યમલોકમાં જતો નથી, તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. તે લાંબા સમય સુધી સત્યલોકમાં રહે છે. ત્યારબાદ તે આ દુનિયામાં એક સુંદર, ધાર્મિક, વાક્યાતુચરવાન, ધનવાન અને અત્યંત શક્તિશાળી રાજા બને છે.
કપાસનું દાન કરવાથી યમના દૂતોથી ડરતો નથી. મીઠાનું દાન કરવાથી યમનો ડર રહેતો નથી. ચિત્રગુપ્ત અને યમપુરના અન્ય રહેવાસીઓ પ્રસન્ન થાય છે. સપ્તધન્યનું દાન ધર્મરાજ અને યમપુરના 3 દરવાજા પર રહેલા અન્ય દ્વારપાલોને પણ પ્રસન્ન કરે છે. ડાંગર, જવ, ઘઉં, લીલા ચણા, કાળા ચણા, કાકુન અથવા કંગુની અને 7મું ચણા આ 7 અનાજ કહેવાય છે. જે વ્યક્તિ ગાયના ચામડા જેટલી જમીન, ગાયો અને એક બળદ રહી શકે છે અને મુક્તપણે ફરી શકે છે તેને ગાયનું ચામડું કહેવામાં આવે છે. તેનું દાન બધા પાપોનો નાશ કરે છે. નિયમ મુજબ યોગ્ય વ્યક્તિને આપે છે તે બ્રાહ્મણ હત્યાના પાપથી મુક્ત થઈને શુદ્ધ બને છે. આ વાત ઋષિઓએ જોઈને રાજ્યમાં રાજા દ્વારા કરવામાં આવતા મહાપાપ એટલે કે રાજ્ય ચલાવતી વખતે ઉપવાસ, પવિત્ર સ્થળોની મુલાકાત કે અન્ય કોઈ દાનથી નાશ પામતા નથી, પરંતુ એ ફક્ત જમીન દાન કરવાથી જ વિસર્જન થાય છે. જે વ્યક્તિ આજથી ભરેલી પૃથ્વી બ્રાહ્મણને દાન કરે છે તે દેવતાઓને રાક્ષસો દ્વારા પૂજાયા પછી ઇન્દ્રલોકમાં જાય છે. હે ગરુડ, બીજા દાનોનું ફળ ખૂબ ઓછું છે, પણ જમીન દાન કરવાનું પુણ્ય દિવસે ને દિવસે વધતું જાય છે. જમીનનો માલિક હોવા છતાં જે બ્રાહ્મણને જમીન આપતો નથી તેને તેના આગલા જન્મમાં કોઈ ગામમાં ઝૂંપડું પણ મળતું નથી અને દરેક જન્મમાં એટલે કે દરેક જન્મમાં ગરીબ રહે છે. જે જમીનના માલિક હોવાના ગર્વમાં જમીન દાન કરતો નથી તે શેષ નાગ પૃથ્વી ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં રહે છે. તેથી જમીનના માલિકને દાન કરવી જોઈએ. અન્ય વ્યક્તિઓને જમીન દાન કરવાને બદલે મેં ગાયનું દાન કરવાનું નક્કી કર્યું છે. આ પછી અંતધેનુ અને રુદ્રધેનુનું દાન કરવું જોઈએ. ત્યારબાદ વ્યક્તિએ રીંદધેનુનું દાન કરવું જોઈએ અને પછી મોક્ષધેનુનું દાન કરવું જોઈએ. હે પક્ષી, વ્યક્તિએ ખાસ નિયમો સાથે વૈતરણી ધેનુનું દાન કરવું જોઈએ. ગાયનું દાન માણસને 3 પ્રકારના પાપોથી મુક્ત કરે છે: બાળપણ, કિશોરાવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા અથવા આગામી જન્મમાં રાત્રિ, સવાર, બપોર અને બંને સમય શરીર, મન અને વાણી દ્વારા થયેલા બધા પાપોનો નાશ થાય છે. એક વાછરડું દાન કરીને અને દૂધ કપિલ ગાયને તેના સાધનો સાથે તપસ્યામાં નિષ્ણાત અને વેદોમાં વિદ્વાન બ્રાહ્મણોને આપવાથી થાય છે. દાન કરવામાં આવેલી ગાય મૃત્યુ સમયે ગાયનું દાન કરનાર વ્યક્તિને તેના બધા સંચિત પાપોથી મુક્તિ આપે છે. સ્વસ્થ મનની સ્થિતિમાં આપેલી એક ગાય, ચિંતાતુર સ્થિતિમાં આપેલી 100 ગાયો, મૃત્યુ સમયે વ્યગ્ર વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી 1000 ગાયો અને મૃત્યુ પછી નિર્ધારિત વિધિ મુજબ આપવામાં આવેલી 1,00,000 ગાયોના પરિણામો સમાન છે. અહીં સ્વસ્થ સ્થિતિમાં ગાયનું દાન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. યાત્રાધામમાં યોગ્ય વ્યક્તિને એક ગાયનું દાન 1,00,000 ગાયના દાન સમાન છે. સદગુણી વ્યક્તિ આપવામાં આવેલું દાન લાખો ગણું થાય છે. દાતાને તે દાનની અનંત લાભ મળે છે અને દાન લેનારને દાન સ્વીકારવાનું પાપ થતું નથી. જે વ્યક્તિ પોતે અભ્યાસ કરે છે અને અગ્નિ કરે છે અને બીજા બધા દ્વારા રાંધેલું ભોજન ખાતો નથી, એટલે કે જે બ્રાહ્મણ પોતે રાંધે છે તે રત્નોથી ભરેલી પૃથ્વી સ્વીકાર્યા પછી પણ દાન સ્વીકારવાના પાપથી કલંકિત થતો નથી. શું મંત્રો અને અગ્નિ જે ઝેર અને ઠંડીનો નાશ કરે છે તે પણ દૂષિત છે? અયોગ્ય વ્યક્તિને આપેલી ગાય દાતાને નરકમાં લઈ જાય છે અને અયોગ્યને ગ્રહણ કરનારને 101 પેઢીના માણસો સાથે નરકમાં નાખે છે. તેથી જે વિદ્વાન વ્યક્તિ તેનું કલ્યાણ કરે છે તેને અયોગ્ય વ્યક્તિને દાન ન આપવું જોઈએ. એક ગાય ફક્ત એક જ બ્રાહ્મણને આપવી જોઈએ. એક ગાય ક્યારેય ઘણા બ્રાહ્મણોને આપવી જોઈએ નહીં. જો તે ગાય વેચાય કે વેચવામાં આવે તો તે 7 પેઢીના માણસોને બાળી નાખે છે. હે ખંગેશ્વર, મેં તમને પહેલાં વૈતરણી નદી વિશે કહ્યું હતું. હવે હું તમને તેના પાર કરવાના માર્ગ વિશે કહી રહ્યો છું, એટલે કે ગાયનું દાન. કાળી કે લાલ ગાયને 2 કાળા કપડાં, સોનાના શિંગડા, ચાંદીના ખૂર અને દૂધ કાઢવાની વાટકી સાથે કાંસાના વાસણમાં ઢાંકી દો. તેના ગળામાં ઘંટડી બાંધો. પછી કપાસ પર કાપડથી બનેલું તાંબાનું વાસણ મૂકો અને ત્યાં લોખંડના સળિયા સાથે યમની સોનાની મૂર્તિ મૂકો. કાંસાના વાસણમાં ઘી નાખો અને આ બધું તાંબાના વાસણની ઉપર મૂકો. શેરડીનો પાયો બનાવો અને તેને રેશમી દોરાથી બાંધો. જમીન પર ખાડો ખોદો, તેને પાણીથી ભરો અને શેરડીની હોડીમાં
તેને નાખો. સૂર્યના શરીરમાંથી જન્મેલી ગાયને તેની પાસે ઊભી રાખો અને શાસ્ત્રો અનુસાર તેનું દાન કરવાનો સંકલ્પ કરો. બ્રાહ્મણોને ઘરેણાં અને કપડાં દાન કરો અને વિધિ મુજબ સુગંધ ફૂલો, આખા ચોખા વગેરે ગાયની પૂજા કરો. ગાયની પૂંછડી પકડીને તેના પર રીડ બોટ પર રાખીને બ્રાહ્મણને આગળ ધકેલતા આ મંત્રનો જાપ કરો. હે જગન્નાથ, હે શરણાગતિ પામનારાઓને પ્રેમ કરનાર, તમે જીવનમાં મહાસાગરમાં ડૂબી ગયેલા અને દુઃખ અને વેદનાના મોજાથી પીડાતા લોકોના રક્ષક છો. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, વિષ્ણુ સ્વરૂપ પૃથ્વીના સ્વામી, કૃપા કરીને મને બચાવો. મેં તમને દક્ષિણા સાથે આ વેતરણી આકારની ગાય આપી છે. તમને નમસ્કાર. હું ભયાનક યમરાજના માર્ગ પર 100 યોજન પહોળી વેતરણી નદી પાર કરવાની ઈચ્છાથી આ વેતરણી ગાય અને તમને દાન કરી રહ્યો છું. તમને નમસ્કાર. હે વેતરણી ગાય, હે દેવી, યમદ્વાર જવાના રાજમાર્ગ પર વેતરણી નદી પાર કરવામાં આવી મારી મદદ માટે તમે રાહ જુઓ છો. હું તમને વંદન કરું છું. મારી આગળ ગાયો હોવી જોઈએ, મારી પાછળ ગાયો હોવી જોઈએ, મારા હૃદયમાં ગાયો હોવી જોઈએ અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું છું. જે લક્ષ્મી બધા પ્રાણીઓના સ્થાપિત છે અને જે દેવતાઓમાં સ્થાપિત છે તે ગાયના રૂપમાં લક્ષ્મી દેવી મારા પાપોનો નાશ કરે. મંત્રોથી યોગ્ય રીતે પ્રાર્થના કર્યા પછી હાથ જોડીને ગાય અને યમની પરિક્રમા કરો અને બધું બ્રાહ્મણોને આપો. હે પક્ષી, જે વ્યક્તિ આ નિયમ મુજબ વેતરણી ગાયનું દાન કરે છે તે ધર્મના માર્ગે ધર્મરાજના દરબારમાં જાય છે. વ્યક્તિએ વેતરણીને સંબંધિત વ્રત ત્યારે જ કરવું જોઈએ જ્યારે શરીર સ્વસ્થ હોય અને કોઈ વિદ્વાન વ્યક્તિએ વેતરણી પર કરવાની ઈચ્છા સાથે વેતરણી ગાયનું દાન કરવું જોઈએ. હે પક્ષી, વેતરણી ગાયનું દાન કરવાથી તે નદી રાજમાર્ગ પર આવતી નથી. તેથી વ્યક્તિએ હંમેશા શુભ સમયે ગાયનું દાન કરવું જોઈએ. ગંગા વગેરે પવિત્ર સ્થળોએ, બ્રાહ્મણોના નિવાસસ્થાનો પર, ચંદ્ર અને સૂર્ય ગ્રહણ દરમિયાન, સંક્રાંતિ દરમિયાન, અમાવસ્યા તિથિ, ઉત્તરાયણ અને દક્ષિણાયન, વૃષભ એટલે કે મેષ અને તુલા, સંક્રાંતિ, વ્યક્તિપાત, યુગાદિ તિથિ અને અન્ય શુભ સમયે ગાયનું દાન કરવું જોઈએ. જ્યારે પણ શ્રદ્ધા જાગે છે અને જ્યારે પણ દાન માટે યોગ્ય વ્યક્તિ મળે છે ત્યારે તે સમય દાન માટે શુભ સમય હોય છે. કારણ કે સંપત્તિ અસ્થિર છે, શરીર નશ્વર છે, સંપત્તિ કાયમી નથી અને મૃત્યુ દરેક ક્ષણે નજીક આવી રહ્યું છે. તેથી વ્યક્તિએ પુણ્યનો સંગ્રહ કરવો જોઈએ. પોતાના ધન અનુસાર કરેલા દાનનું શાશ્વત ફળ મળે છે. તેથી જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે વિદ્વાન બ્રાહ્મણને દાન આપવું જોઈએ. પોતાના કલ્યાણ માટે કરવામાં આવેલું નાનું દાન પણ શાશ્વત હોય છે અને તેનું ફળ તરત જ મળે છે. દાનને અન્ન તરીકે મેળવીને જીવ આરામથી પરલોકના મુખ્ય માર્ગ પર ચાલે છે. નહીં તો અન્ન તરીકે દાન વિના જીવને યમના માર્ગ પર દુઃખનો સામનો કરવો પડે છે. પૃથ્વી પર મનુષ્યોએ કરેલા બધા દાન યમના માર્ગ પર આપણી સમક્ષ હાજર થાય છે. માનવ જન્મ મહાન પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. તે માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી ધર્મનું પાલન કરનાર વ્યક્તિ પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે. ધર્મને જ જાણવાને કારણે વ્યક્તિ પોતાના લોકમાં જન્મ લે છે અને દુઃખથી મૃત્યુ પામે છે. માનવ જીવનની સફળતા ફક્ત ધર્મનું પાલન કરવામાં જ રહેલી છે. ધન, પુત્ર, પત્ની, સગાવાલાને આ શરીર બધું ક્ષણિક છે. તેનું ધર્મનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી વ્યક્તિ જીવિત હોય છે ત્યાં સુધી સગાવાલા અને પિતા વગેરેનો સંબંધ રહે છે. મૃત્યુ પછી બધા સ્નેહભર્યા સંબંધો છે એક ક્ષણમાં સમાપ્ત થઈ જાય છે. જીવન દરમિયાન વ્યક્તિએ વારંવાર વિચારવું જોઈએ કે પોતાનો આત્મા જ પોતાનો મિત્ર છે. મૃત્યુ પછી તેના માટે દાન કોણ આપશે? આ જાણીને વ્યક્તિએ પોતાના હાથે દાન આપવું જોઈએ. કારણ કે જીવન ક્ષણિક છે. પછી એટલે કે તેના મૃત્યુ પછી કોઈ તેના માટે દાન આપશે કે નહીં? મૃત શરીરને લાકડા અને ગંદાની જેમ પૃથ્વી પર છોડીને સંબંધીઓ પાછા ફરે છે. ફક્ત ધર્મ જ તેનો પીછો કરે છે. ધન અને સંપત્તિ ઘરે રહી જાય છે. બધા સંબંધીઓ સ્મશાનમાં રહી જાય છે. પરંતુ વ્યક્તિ દ્વારા કરેલા સારા અને ખરાબ કાર્યો તે આગામી લોકમાં અનુસરે છે. શરીર અગ્નિથી બળી જાય છે પણ કરેલા કાર્યો તેની સાથે રહે છે. જીવ ગમે તે પાપ કે સત્કર્મ કરે છે તેના પરિણામો તે દરેક જગ્યાએ ભોગવે છે. આ દુઃખના મહાસાગરમાં કોઈ કોઈનો મિત્ર નથી. જીવ પોતાના કર્મને કારણે દુનિયામાં આવે છે અને જ્યારે કર્મ તેના કર્મના ફળથી થાકી જાય છે ત્યારે તે ફરીથી પાછો જાય છે. એટલે કે તે
મૃત્યુ પામે છે. માતા પિતા, પુત્ર, ભાઈ, સગા સંબંધી અને પત્ની વગેરેનું પરસ્પર મિલન ખૂબ જ અસ્થિર હોય છે. એટલે કે પાણીના નળ ભેગા થયેલા પ્રાણીઓની જેમ અથવા નદીમાં તરતા લાકડાના ટોળાની જેમ કોનો દીકરો, કોનો પૌત્ર, કોની પત્ની અને કોની સંપત્તિ આ દુનિયામાં કોઈ કોઈનું નથી. તેથી વ્યક્તિ પોતાના હાથે દાન આપવું જોઈએ. જ્યાં સુધી સંપત્તિ પોતાના નિયંત્રણમાં હોય ત્યાં સુધી તેને બ્રાહ્મણને દાન કરો, કારણ કે જ્યારે સંપત્તિ બીજાના નિયંત્રણમાં હોય છે ત્યારે વ્યક્તિ દાન માંગવાની હિંમત પણ નહીં કરી શકે. પાછલા જન્મમાં કરેલા દાનના પરિણામે અહીં ઘણી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી આ જાણીને વ્યક્તિએ ધર્મ માટે સંપત્તિનું દાન કરવું જોઈએ. ધર્મ સંપત્તિ આપે છે, ધર્મ કાર્ય આપે છે અને ધર્મ મોક્ષ પણ આપે છે. તેથી વ્યક્તિએ ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મ શ્રદ્ધાથી આપવામાં આવે છે. ઘણી સંપત્તિ નહીં, ગરીબ ઋષિઓને પણ ભક્તિ કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. જે વ્યક્તિને ભક્તિભાવથી પાન, ફૂલ, ફળ કે પાણી અર્પણ કરે છે તે સંયમિત આત્મા દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ મન ભક્તિભાવથી પ્રાપ્ત થાય છે. તેથી નિયમ મુજબ દાન ચોક્કસ આપવું જોઈએ. ઓછું કે વધુ તેનો કોઈ હિસાબ નથી. જે પુત્ર પોતાના ચિંતાતુર પિતાને જમીન પર સૂતેલા રાખે છે તે સદાચારી પુત્ર દેવતાઓ દ્વારા પણ પૂજનીય છે. માતા પિતા વતી પુત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યક્તિને દાન કરાયેલ ધન તે વ્યક્તિ પોતે પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર સાથે પવિત્ર બને છે. પિતા માટે કરવામાં આવેલું દાન 1000 ગણું વધુ પુણ્ય આપે છે. બહેન માટે કરવામાં આવેલું દાન 10,000 ગણું વધુ પુણ્ય આપે છે અને ભાઈ માટે કરવામાં આવેલું દાન અનંત ગણું વધુ પુણ્ય આપે છે. જે દાન આપે છે તેને તકલીફ થતી નથી, જે નરકમાં જતો નથી અને મૃત્યુ સમયે તેને મૃત્યુના દૂતોનો કોઈ ભય રહેતો નથી. હે પક્ષી, જો કોઈ વ્યક્તિ લોભને કારણે દુઃખના સમયે દાન નથી આપતો તો તે કંજૂસ પાપી જીવો મૃત્યુ પછી દુઃખમાં જાય છે. જે પૌત્રો, ભાઈ બહેનો, સગા સંબંધી અને મિત્રો લોકોને કારણે દુઃખના સમયે દાન નથી આપતા તે બ્રાહ્મણ હત્યારા છે. આમાં કોઈ શંકા નથી. આમ ગરુડ પુરાણના સારાંશમાં અત્રુદાન નિરૂપણ નામનો 8મો અધ્યાય અહીંયા પૂર્ણ કરીશું. તો મિત્રો, 8મો અધ્યાય આપણો અહીંયા પૂરો થયો. તો ફરી મળીશું બીજા એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.